Hey friends, good noon. I hope you all are safe and healthy at your home. And I am again welcoming you to in our sixth lecture from corrosion chemistries. So today we are discussing about our factor affecting for chemical corrosion, which means આપણે જે કેમિકલ કોરોઝન વિશે જે ભણ્યા સ્ટાર્ટિંગમાં એની ઉપર ફેક્ટર જે કરે છે એના વિશે આપણે આમે જોવાનું છે કે ભાઈ કઈ રીતના ફેક્ટર અફેક્ટિંગ્સ જે છે એ કોરોઝન ઉપર કરે છે. સો કોરોઝન જે થવાની પ્રોસિજર જે છે એમાં ધાતુના જે મેટલ જે આપણી છે એ મેટલના જે પરિબળ જે હોય ઇલેક્ટ્રોડ હોય અથવા તો જે સરફેસ સપાટી હોય જે સરફેસ એના હાઇડ્રોજન જે છે ઓવર વોલ્ટેજ હોય. સો એના લીધે ધાતુની જે ધાતુની જે સરફેસ છે મેટલ સરફેસ એના ડિફરન્ટ ફેઝિસ જે વિવિધ તબક્કા છે એમાં એની હાજરી સામેલ હોય, મીન્સ કે એડ હોય. સો એના કારણે છે એ કોરોઝન થઈ શકે છે. પહેલો આપણો પોઈન્ટ છે કે ધ મેટાલિક ફેક્ટર ઇન્ક્લુડ ધ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ ઓફ ધ સરફેસ એન્ડ ધ પ્રેઝન્સ ઓફ ડિફરન્સ ફેઝ ઇન ધ સરફેસ ઓફ ધ મેટલ. સો આ પોઈન્ટ કે હાઇડ્રોજન જે છે એનું સરફેસ જે છે ઓવર વોલ્ટેજ હોય, જે સપાટી જે છે મેટલ સપાટી એ ઓવર વોલ્ટેજ હોય, અથવા તો જે આપણું મેટલ જે છે ધાતુ જે છે એનું પરિબળ જે છે એ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હોય. સો ઇલેક્ટ્રોડ સંભવિત હોય, તો એના કારણે હાઇડ્રોજન જે છે ઓવર વોલ્ટેજ અને ઓલરેડી અલગ અલગ તબક્કામાં એ ડિફરન્ટ ફેઝિસમાં સામેલ, મીન્સ કે એડ હોય, ઇન્વોલ્વ થયેલો હોય. આ એક રીઝન છે. બીજું તો કે પર્યાવરણીય મીન્સ કે એન્વાયરમેન્ટ રિએક્શન આપણે જોયું, આપણે કોરોઝનમાં પહેલાં વાત કરી એમ કે ભાઈ એન્વાયરમેન્ટને રિલેટેડ અથવા તો ધાતુ જે છે બહાર પડી રહી હોય એના કારણે તો ટેમ્પરેચર છે, એન્વાયરમેન્ટનું પ્રેશર છે, તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે બધા એના ફેક્ટર્સ જે છે કે જેના કારણે કોરોઝન લાગે છે, તો એ બધા પણ ફેક્ટર અફેક્ટિંગ કરે છે કે જેમાં તાપમાન છે પ્લસ ઓક્સિજન જે છે તો એનું પ્રેશર મીન્સ કે એનું દબાણ જે છે એ શું છે, ફ્લો જે વહે છે એર ફ્લો અથવા તો ઓક્સિજન જે છે આપણો એનો ફ્લો જે મેટલ પરથી પાસ થાય છે તો એ ફ્લોનો રેટ આખો કે ભાઈ એ પ્રવાહ જે છે એનો દર કેટલો, મીન્સ એની રેટ ઓફ ફ્લો કેટલો છે, મીન્સ એનું પ્લસ એનું કોન્સન્ટ્રેશન અથવા તો બીજા જે મેટલની આસપાસ જે બીજા કોઈ પર્સન્સ જે છે એની પ્રકૃતિ, મીન્સ કે એનો નેચર, મેટલની સાથેના જે બીજા અધર કમ્પોનન્ટ્સ જે છે એનો નેચર કેવો છે, પ્લસ આપણા જે આયનો છે એ આયનો છે તો એની પોસિબિલિટી અથવા તો એની કંડક્ટિવિટી કે જે વિદ્યુત વાહકતા જેને આપણે કહીએ છીએ, તો એ વિદ્યુત વાહકતા છે એ શું છે, તો એ બધી વસ્તુ પણ આપણે કોરોઝનમાં અફેક્ટ કરે છે કે જે ફેક્ટર અફેક્ટિંગ કોરોઝન જે છે તો એમાં આ પોઈન્ટ પણ જરૂરી છે. મીન્સ કે આપણું જે એન્વાયરમેન્ટલ એરિયા છે તો એ એન્વાયરમેન્ટલ જે છે એમાં કે બધી ફેક્ટર્સ જે છે એ અફેક્ટ કરે, અને મીન્સ કે આપણું કોરોઝન લાગવાનું કારણ જે છે એ અથવા તો ઓક્સિજન હોય, તાપમાન હોય, ઓક્સિજનનું જે દબાણ જે પ્રેશર છે એ પ્રેશર હોય, અથવા એની થ્રુ ઓક્સિજન જે છે એનો પાસ થવાનો રેટ મીન્સ કે દર એનો વેગ જે છે પોઈન્ટ ઓફ અથવા તો પર્સન્ટેજ ઓફ રેટ ઓફ રિએક્શન અથવા તો રેટ ઓફ ઓક્સિજન એ હોઈ શકે, અથવા તો આપણે જે એની આજુબાજુના એનું કોન્સન્ટ્રેશન મેટલ જે આપણું સોલ્યુશન છે એનું કોન્સન્ટ્રેશન, અથવા એની સિવાયના બીજા જે એની આજુબાજુના અધર ફેક્ટર્સ જે છે તો એ બધાનો નેચર, એ આયન નેચર્સ જે છે એનો શું આયનોનો નેચર છે એની ઉપર પણ ડિપેન્ડન્ટ હોય છે. So the environment factors include temperature, partial pressure of oxygen, rate of flow of oxygen, concentration and nature of the other ions present, the electrical conductivity of the solution. So આ હતી આપણી કેમિકલ કોરોઝન જે છે એની ફેક્ટર અફેક્ટિંગ મેટર્સ. હવે આમાં આપણે જે એક પોઈન્ટમાં બધામાં કહી દીધું કે ભાઈ ટેમ્પરેચરના લીધે આ વસ્તુ થાય તે વસ્તુ થાય. સો આપણે એના હજી ડિફરન્સ ઓફ અડધર એટલે કે હજી બીજા એમાં ઘણી બધી એક એક પોઈન્ટે શું ચેન્જ આવે એના વિશે હજી આપણે આગળ જોઈએ. તો કાટ લાગવાનો જે છે, જે આપણો ક્ષાર જેને કહીએ, કાટ લાગવું મીન્સ કે ક્ષાર, જે આપણે આગળના લેક્ચર્સમાં ડિસ્કસ કર્યું કે ભાઈ કોરોઝન એટલે શું, કોરોઝન કઈ રીતે થાય છે, કોરોઝનના કેટલા ટાઈપ્સ છે, એ બધું આપણે ડિસ્કસ કર્યું. સો કોરોઝન જે છે મીન્સ કે ક્ષાર જે છે કોરોઝન એની સાંદ્રતામાં વધારો થાય, મીન્સ કે જે સોલ્ટ છે,
સોલ્ટ મીન્સ આપણા ક્ષાર થયા બધા. તો જે સોલ્ટ છે એ સોલ્ટનું કોન્સન્ટ્રેશન જો આપણે વધારીએ, મીન્સ કે આપણા ક્ષાર જે બધા છે એનું કોન્સન્ટ્રેશન વધારો, તો કાટ લાગવાની જે પ્રોસિજર છે, કોરોઝન જે છે એ વધે. સો પહેલો પોઈન્ટ આપણો શું થયો કે increase of salt it's increase a corrosion. So increase in the concentration of salts increase of a corrosion. આ આપણો પહેલો પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ તો કે જે કાટ લાગવાનો જે રેટ છે, મીન્સ કે કાટ લાગવાનો જે દર છે, એ કાટ લાગવાનો જે રેટ છે એ આપણું જે તે મટીરિયલ જે છે એની ડેપ્થ જે લિક્વિડ કોરોઝન જે એની ડેપ્થ જે છે, મીન્સ કેટલું અંદર અથવા તો કેટલું બહાર છે, અથવા તો એનું જે પ્રપોર્શનલ એરિયા જે છે કે ડાયરેક્ટ છે અથવા ડીપલી અંદર વાયા છે, તો એના ઉપર પણ આધાર રાખે છે કે એનાથી કોરોઝન જે છે એનો રેટ એના ડિપેન્ડેડ પણ છે. સો આપણો બીજો પોઈન્ટ જે છે કે ધ રેટ ઓફ કોરોઝન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ડેપ્થ ઓફ ઇમર્શન. ત્યારબાદ બીજો જે નેક્સ્ટ પોઈન્ટ જે છે કે આપણો જે ઓક્સિજન હોય, મીન્સ કે જે ઓક્સિજનના જે સિલિન્ડર્સ હોય અથવા તો ઓક્સિજન જે છે એ ઓક્સિજન જે છે એને ડિઝોલ્વ કરવામાં આવે. મીન્સ કે આપણું જે સોલ્યુશન છે એની અંદર ઓક્સિજનનો કોન્સન્ટ્રેશન પાવર આપણે વધારી દીધો. સો જો ઓક્સિજનનો કોન્સન્ટ્રેશન પાવર પણ વધે આપણા સોલ્યુશનમાં, તો એ જે છે એ કોરોઝનનો રેટ ઓફ રિએક્શન અથવા તો કોરોઝન જે છે એનો રેટ વધારી દે છે. મીન્સ કે કાટ લાગવાની સંભાવના વધી જાય છે. ક્યારે? તો કે ઓક્સિજન જે છે એ ઓક્સિજનનો રેટ વધે ત્યારે. સો increase in the concentration of dissolved oxygen increase the rate of corrosion. સો એની પછી આ આપણો એક પોઈન્ટ. એની પછી હજી એક પોઈન્ટ છે કે જ્યારે બે ધાતુ, બે મેટલ છે અથવા તો એલોયસ, મેટલ ઓર એલોયસ, એ બંને એકબીજાની ઇલેક્ટ્રોલાઇટ જે કહેવાય, આપણે ઇલેક્ટ્રોલાઇટ રિએક્શન્સ જે તમે ભણી ગયા આગળ, ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એની હાજરીમાં સંપર્કમાં હોય ત્યારે વધુ એક્ટિવ મેટલ બને. મીન્સ વધુ સક્રિય ધાતુ કે જે ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં એનું પોઝિશન જે છે એ ટોપ ઉપર થાય. મીન્સ કે શ્રેણીમાં એનું પોઝિશન જે છે એ આગળ આવે. લાઈક કે ભાઈ સારી એવી પોસ્ટ ઉપર છે, પણ ક્યારે? તો કે બે જણા ભેગા થઈને કોઈ બિઝનેસ કર્યો અથવા તો કોઈ કામ કર્યું, એમાં સારી એવી પોસ્ટ ઉપર છે. સો લાઈક ધેટ કે બે ધાતુ છે, બે મેટલ, આપણી જે એલોય છે એ ઇલેક્ટ્રોલાઇટની હાજરીમાં એકબીજાના સંપર્કમાં આવે છે. કઈ રીતે? તો કે બાય થર્ડ મીડિયમ, ઇલેક્ટ્રોલાઇટ છે એની હાજરીમાં. સો એની હાજરીમાં સંપર્કમાં આવે ત્યારે વધુ એક્ટિવ થાય, અને જેના કારણે જે ઇલેક્ટ્રોકેમિકલની જે સિરીઝ આખી છે એ સિરીઝમાં એ વધુ સ્થાન હોય કે જેમાંથી કાટ જે છે, જે આપણો કોરોઝન જે મીડિયમ છે એ કાટમાંથી પસાર થાય છે. સો એ કાટમાંથી પસાર થાય એટલે શું થાય? આપણે કોરોઝનને વધારે પ્રોબ્લેમ, મીન્સ કે કોરોઝન જે છે ઇન શોર્ટમાં તમે કહેવા જાઓ તો કોરોઝન વધે છે. સો ક્યારે? તો કે when two metals or alloys are in the contact in presence of an electrolyte, the more active metal which is higher up in the electrochemical series undergoes corrosion. So next point, when a metal having high position in electrochemical series, for example zinc, is placed in normal H2SO4 solution, this metal is corroded forming a film and H2 is evolved on the immersed metal surface. મીન્સ કે જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં જે મેટલ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં એ મેટલ જે છે એ ઊંચું સ્થાન ધરાવે ત્યારે, સો એક્ઝામ્પલ તરીકે ઝીંક જે છે, આપણું ઝીંક મેટલ, કે એને H2SO4 જે છે એના સોલ્યુશનમાં જ્યારે એડ કરવામાં અથવા તો એના સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો એ સોલ્યુશનમાં જે મેટલ જે છે એ એક ફિલ્મ બનાવે છે, અને એમાં ડૂબી રહેલી જે ધાતુની જે સપાટી છે, જે મેટલની આપણી સરફેસ છે, એના ઉપર જે H2 ગેસ છે એ ઇવોલ્વ, મીન્સ કે H2 ગેસ છૂટો પડે છે. ક્યારે? તો કે ઝીંક જે છે એ આપણે H2SO4ના સોલ્યુશનમાં મૂકીએ ત્યારે જે મેટલની જે સરફેસ જે ડૂબેલી છે એ એક એવી ધાતુની, એટલે કે એક કોરોઇડેડ મેટલ જે છે, આપણે કાટ ખાવાની શરૂઆત થાય, કાટ લાગવાની, એની એક આખી ફિલ્મ બનાવશે કે જેમાં હાઇડ્રોજન જે છે એ છૂટો પડે છે.
સો ઇલેક્ટ્રોકેમિકલ જે છે એનો રેટ જે છે કે રેટ ઓફ ઇલેક્ટ્રોકેમિકલ કોરોઝન મીન્સ કે એનો જે ઇલેક્ટ્રોકેમિકલ કાટ લાગવાનો જે દર છે એ ડિપેન્ડ કરે છે કે જે આપણી કાટ લાગેલી જે પ્રોડક્ટ છે મીન્સ કે કોરોઝન પ્રોડક્ટ છે એનો નેચર શું છે. હવે માઇન્ડ જ્યારે છે મગજ એને કાટ લાગતો હોય તો પહેલાં નક્કી થાય કે એ ભાઈનું મગજ કેટલું સ્ટ્રોંગ છે, ઇઝીલી બાટલીમાં ઉતરશે કે નહીં ઉતરે, કેવી રીતે કાટ લગાડશે. એટલે એવી રીતે એ જે પ્રોડક્ટ જે છે એ ઇઝીલી એને કાટ લાગી શકે છે કે નથી એ પ્રોડક્ટના નેચર ઉપર ડિપેન્ડ છે. સો એના બેઝિસ ઉપર ઘણા બધા ફિઝિકલ અને કેમિકલ જે છે એના આધારે આપણો જે કાટ લાગવાની પ્રોસેસ જે છે કોરોઝન એના 3 પ્રકાર છે. પહેલું કે જે દ્રાવ્ય હોય મીન્સ કે જે ડૂબી ગયેલા હોય. બીજું કે જે અદ્રાવ્ય અને ધાતુ પર નિશ્ચિત હોય મીન્સ કે જે ડૂબેલું કમ્પ્લીટ ના હોય, અદ્રાવ્ય હોય પણ જે મેટલ છે એની ઉપર ડિપેન્ડન્ટ હોય કે મેટલ જે છે એ ફિક્સ મેટલ હોય કે આ જે છે આ મેટલ જ આની જોડે જ. ત્રીજો પોઈન્ટ જે છે કે જે બંધ અને મેટલને રિપેર કરતા નથી મીન્સ કે જે આપણી મેટલ છે એ મેટલ ક્લોઝડ હોય અથવા તો ડિસકન્ટિન્યુઅસ હોય અને ફિક્સ ના કરી શકે એવી હોય. સો આ જે છે એના 3 ટાઈપ્સ થયા આપણા છે ને તો કે જે નેચર છે કોરોઝન પ્રોડક્ટનો એ નેચરના બેઝિસ ઉપર 3 ટાઈપ્સ થયા. સો the rate of electrochemical corrosion depends upon the nature of corrosion product on the basis of their physical nature and behavior. The corrosion products are 3 types. Number 1 is those which are soluble, number 2 is those which are insoluble and fixed to the metal, and number 3 is those which are discontinuous and do not fix to the metal. So આ જે હતું એ આપણા ફેક્ટર અફેક્ટિંગમાં એક પાર્ટ કે જે ઇલેક્ટ્રોકેમિકલ કાટ લાગવા માટે જવાબદાર છે એના ફિઝિકલ પ્રોપર્ટીઝના આધારે એના 3 ભાગ જે પડે છે આ એ હતા. સો હજી આપણા ફેક્ટર્સ જે છે એમાં આગળ જોઈએ તો જે કાટ લાગવાની જે ક્ષમતા અથવા તો જે કાટ લાગે છે એમાં એનો જે માધ્યમ છે એ કન્ડક્ટિવિટી ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ એટલે કે આપણી વિદ્યુત વાહકતા જે છે એ કાટને અસર કરે છે. જો કાટવાળું જે આપણું મીડિયમ છે એ ઓછી કન્ડક્ટિવિટી ધરાવતું હોય મીન્સ કે એની વાહકતા જે છે એ ઓછી હોય તો કાટ લાગવાનો જે દર છે રેટ ઓફ કોરોઝન એ ધીમો, પણ જ્યારે એની કન્ડક્ટિવિટી મીન્સ કે વિદ્યુત વાહકતા જે છે એ વધારે હશે તો જે કોરોઝન થવાનો દર રેટ ઓફ કોરોઝન જે છે એનો છે વધારે હશે. સો the electrical conductance of the corroding medium if affects the corrosion. If the corroding medium has a low conductance, the rate of corrosion is slow, and when electrical conductance is high, the rate of the corrosion will be fast. So આ આપણે ડિપેન્ડ્સ થયું ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ ઉપર. સો સપોઝ કે જ્યારે બે અલગ અલગ મેટલ હોય, બે જુદી જુદી ધાતુ હોય, એ બે મેટલ છે એનો કોઈ એનોડિક ભાગ, આપણે ઇલેક્ટ્રોલિસિસ તમે 11 સાયન્સમાં કે આગળના સેમેસ્ટર્સમાં એક મેથડ જોઈ કે એનોડ પાર્ટ એન્ડ કેથોડ પાર્ટ. ઇલેક્ટ્રોલિસિસ કઈ રીતે કરતા તો કે ધાતુની એક પ્લેટ મૂકી અને એનો વરખ ચડાવતા, પ્લેટિંગ તમે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રોસેસ જે કરતા. સો સપોઝ કે બે અલગ મેટલ છે, એ મેટલ જે છે એમાં એક એનોડિક ભાગનો જે કાટ છે એ સીધો કેથોડિક ભાગ અને એનોડિક ભાગના વિસ્તાર જે છે મીન્સ કે આપણી જે મેટલ છે એના એનોડિક પાર્ટ ઉપર કાટ લાગી ગયો. હવે એનોડિક પાર્ટ ઉપર જે કાટ લાગી ગયો એનો જે પ્રોપોર્શનલ જે છે અથવા તો એનું જે લેયર અથવા તો એની જે કેલ્ક્યુલેશન છે તો એ જે છે એ ડાયરેક્ટ આપણો જે કેથોડિક ભાગ અને એનોડિક ભાગ છે એ બેના વિસ્તારનો જે ગુણોત્તર થાય, રેશિયો ઓફ ધ એનોડિક પાર્ટ એન્ડ કેથોડિક પાર્ટ એના ગુણોત્તરના પ્રમાણમાં હોય. સો આ પણ એક ફેક્ટર અફેક્ટિંગ મટીરિયલ છે. મીન્સ કે when two metals are in the conduct, the corrosion of anodic part is directly proportional to the ratio of areas of the cathodic part and the anodic part. સો મોટા ભાગના કેસમાં શું થાય કે પ્રવાહી માધ્યમ જે છે, લિક્વિડ માધ્યમ જે છે એ લિક્વિડ મીડિયમમાં કાટ જે છે એ એસિડ કાટ છે, અને જે કાટનો પ્રકાર છે, જે કાટવાળું મીડિયમ જે છે
એ કાટવાળું મીડિયમ જે મેટલ આપણી છે એના દ્વારા હાઇડ્રોજન જે છે એનું રિપ્લેસમેન્ટ કરે. મીન્સ કે રિપ્લેસમેન્ટ રિએક્શન કરશે કે જ્યારે હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન હાઇડ્રોજન છે એનું સ્થાનાંતરણ કરે, એના કારણે આપણું જે એ લિક્વિડ મીડિયમ છે એમાં કાટ લાગવાનું જે પ્રોસિજર છે એના કારણે થાય છે. સો in most of the cases corrosion in a liquid medium is acid corrosion, which is the type of corrosion that takes place because of substitution of hydrogen by a metal in the corroding medium. The physical state of the metal, such as a grain size, stress, orientation of crystals, also influence the corrosion. Means કે જે આપણી મેટલ છે એની ફિઝિકલ ફિટનેસ પણ આમાં કાટને અસર કરે છે, કે એનું જે પાર્ટિકલ એની જે સાઇઝ છે એ શું છે, એ મેટલ જે છે એ મેટલની સાઇઝ અથવા તો એની ઉપર લાગતું ટેન્શન, એ મેટલ ઉપર લાગતો તણાવ, એ ટેન્શન સ્ટ્રેસ છે એ કેટલો છે, અથવા તો એની જે મેટલની જે આખી રચના જે છે, મેટલની જે ફોર્મિંગ રચના કન્સ્ટ્રક્શન જે છે એમાં એ જે સ્પટિક્સ છે એનું લક્ષ્ય શું, અથવા તો એ જે બોન્ડિંગ જે છે એ બોન્ડિંગ કેવું છે. મીન્સ કે વન ટાઈપ ઓફ ફિઝિકલ ફિટનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ફોર મેટલ ઇન કોરોઝન. મીન્સ કે ધાતુ જે છે આપણી એની ફિઝિકલ ફિટનેસ શું છે એના એ પણ કાટને અસર કરે છે. જો નબળો હોય તો કાટ લાગી જાય, નબળો એમ કહીને કાટ લાગી જાય. સો એવી રીતે કે ફિઝિકલ ફિટનેસ છે એના આધારે એ પણ કાટ ઉપર અસર કરતું એક પરિબળ છે. વધુમાં તો કે મૂળભૂત ધાતુ છે એ વધુ સરળતાથી તૈયાર થઈ જાય. સો the more basic the metal, the more readily it will be corroded. મીન્સ કે જેમ આપણી મેટલ જે છે એ બેઝિક મેટલ હોય તો એ ઇઝીલી કોરોઇડેડ થઈ જાય છે. અને વાતાવરણીય ઓક્સિજનની હાજરીમાં, મીન્સ કે એટમોસ્ફિયરિક ઓક્સિજનની પ્રેઝન્સમાં લગભગ મોસ્ટલી મેટલ્સ જે છે એ ઓક્સાઇડની એક પાતળા લેયરની ફિલ્મ બનાવે છે, અથવા તો એ ફિલ્મથી કવર કરે છે, કે જેની જાડાઈ એ ધાતુની પ્રકૃતિ અને પર્યાવરણીય ટેમ્પરેચર, એન્વાયરમેન્ટલ જે ટેમ્પરેચર છે એના ઉપર ડિપેન્ડેડ હોય. મીન્સ કે જ્યારે આપણી મેટલ જે છે એ મેટલ છે એ બહાર પડી હોય તો એ એટમોસ્ફિયરિક ઓક્સિજન જે છે એની સાથે ઓક્સાઇડની એક આખી અલગ પાતળા લેયરની, સ્લિમ લેયરની એક મસ્ત ફિલ્મ બનાવે. ફિલ્મ એટલે એની ઉપર ચડાવવા માટેનું લેયર, બીજી કોઈ ફિલ્મ નહીં. સો પાતળા લેયરની ફિલ્મ બનાવે. એ ફિલ્મ જે છે એની જે થિકનેસ છે એ થિકનેસ ધાતુનો જે આપણી મેટલ જે છે એનો નેચર અને એનું જે એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર છે એના ઉપર ડિપેન્ડેડ હોય છે. So in the presence of the atmospheric oxygen, almost all the metals are covered with a thin film of a metal oxide whose thickness depends on the nature of the metal and environmental temperature. So આપણે એક રિએક્શન જોઈએ કે 2FeOH twice plus O2 plus XHO2H2O gives Fe2O3 give XH2O. મીન્સ કે આપણો જે હાઇડ્રોક્સાઇડ બન્યો છે એમાં ઓક્સિજન અને પાણીનો અણુ છે એ એના કોન્ટેક્ટમાં આવે એટલે કોરોઝન પ્રોડક્ટ, મીન્સ કે કાટ લાગવાની અથવા તો એ જે લેયર છે એ લેયરનું સ્ટાર્ટિંગ થઈ જાય. સો હવે જ્યારે આ જે કાટ જે છે કોરોઝન એનું જે ઉત્પાદન છે એ અસ્થિર થાય. જો કોરોઝન જે આપણો છે એના જે કાટ છે, કાટની જે પ્રોડક્ટ છે એ અસ્થિર હોય તો તેને આપણે નોન ધ ફોર્મ એટલે કે બિન રચાયેલી, જેની રચના નથી થઈ, કે જે બિન રચાયેલી અથવા તો એ તરીકે અસ્થિર જે થાય એ ધાતુની સપાટી હોય એ સપાટીને વધુ હુમલો કરે. મીન્સ કે જે રેડી નથી, જે અટેકિંગ માટે રેડી નથી, એટલો સરફેસ એરિયા એ જે મેટલ છે એ મેટલ ઉપર એનો અટેકિંગ પ્રહાર વધી જશે. સો તાપમાનમાં જેમ તમે વધારો કરો એમ કાટ પણ વધે છે. આપણે શું જોયું તો કે તાપમાનમાં વધારો કરો, કોન્સન્ટ્રેશનમાં વધારો કરો અથવા ઓક્સિજનનો જે રેટ ઓફ ફ્લો છે એમાં વધારો કરો તો પણ કાટમાં વધારો થઈ શકે છે. આ ત્રણ તમારા કોમન ફેક્ટર અફેક્ટિંગ્સ થયા. If the corrosion product is volatile, it volatilizes as non the form and leaves the metal surface exposed to further attack. Corrosion increase with the increase in the temperature. So in industrial area, the atmospheric air is also contaminated with the corrosive gases such as CO2, H2S, HCl, Cl2, H2SO4 fumes, etc. મીન્સ કે આપણો જે ઔદ્યોગિક ક્ષેત્રે આપણા જે ઇન્ડસ્ટ્રીયલ એસ્પેક્ટ્સથી જોવા જઈએ તો ત્યાંની એર જે છે એ એર કંઈ આપણને એર પ્યોરિફાયરની
અથવા તો બીજા કોઈ પ્યોરિફાયર જેટલી એર તમને શુદ્ધ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની તો ના જ મળે. સો એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાંની જે એર છે એ ઓલરેડી અમુક ગેસીસથી કન્ટામિનેટેડ, મીન્સ કે જે અશુદ્ધિઓ છે એનાથી એ એર કવર ઓલરેડી થઈ ગઈ હોય, મીન્સ કે એમાં ઓલરેડી ગેંગ્સ બની ગયા હોય. એ એર જે છે એની અંદર ગેસીસ સચ એઝ કે CO2 છે, H2S, HCl, H2SO4 અથવા નાઇટ્રોજન ગેસ કે એ બધા મિક્સચર એક આખું ક્રિએટ થઈ ગયું હોય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં. એર જે છે એની કન્ટામિનેટેડ હોય. તો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં આગળ જે મેટલ્સ હોય એને કોરોઝન લાગવાની પોસિબિલિટી વધી જાય છે. હવે થાય શું તો કે જે સોલિડ પાર્ટિકલ્સ છે, જે હવામાં સ્થગિત અથવા તો સ્ટેબલ જે છે એ સોલિડ પાર્ટિકલ્સ પણ આ કાટ માટે જવાબદાર છે. કેમ તો કે રાસાયણિક રીતે જે એક્ટિવ આપણા પાર્ટિકલ્સ, જે એક્ટિવ પાર્ટિકલ્સ છે NaCl હોય કે NH4 ટ્વાઇસ SO4 હોય, તો એ જે છે એ બધા મોઇશ્ચર એબ્ઝોર્બર છે. હવે રાસાયણિક રીતે ઇનએક્ટિવ પાર્ટિકલ્સ જે છે એ ચારકોલ હોય, સલ્ફર ગેસ હોય અને બીજા સલ્ફર વાયુઓ હોય, તો એ ભેજને શોષતા નથી અથવા તો એ જે છે એ મોઇશ્ચર જે છે એ ઇનએક્ટિવ છે, એબ્ઝોર્બ કરી લે છે મોઇશ્ચર, પણ એક્ટિવ નથી. NaCl ને એ જે છે એની જેટલા એક્ટિવ નથી. So the solid particles suspended in the air also responsible for corrosion. Chemically active particles NaCl and NH4 twice SO4, they absorb moisture, and chemically inactive particles charcoal, sulfur gases, they also absorb moisture. In few cases bacteria have also been found in influence of the corrosion of metals. Light also stimulates the electrochemical reaction and corrosion. મીન્સ કે અમુક કિસ્સામાં એવું પણ જાણવા મળ્યું છે કે જે બેક્ટેરિયા છે એ પણ ધાતુને કાટ લગાડવા માટે પ્રેરિત કરી શકે અથવા તો પ્રભાવિત કરી શકે. મીન્સ કે ધાતુને કાટ લગાડી શકે. એટલે બેક્ટેરિયા ખાલી આપણી જ પથારી ફેરવે એવું નથી, ભલભલા મેટલની ફેરવી જાય છે. ઇન શોર્ટમાં એટલું. અને જે લાઇટ છે, પ્રકાશ છે, લાઇટ, એ લાઇટ પણ ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન જે છે એમાં જે કોરોઝન જે છે એને એક્ટિવ કરે, મીન્સ કે એને વેગ આપે, એને ઉત્સાહી કરે. અમુક હોય ને કે જે ખાલી આમ પબ્લિકને એન્જોય કરાવવા જ આવે કે ભાઈ આને જો આને ખાલી 2 પંપ મારશો ને એટલે આ ભાઈ ઉત્સાહી થઈ જશે. સો લાઇક દેટ કે જે લાઇટ છે એ પણ ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન છે એને કોરોઝન માટે એક્ટિવ કરે. સો આ જે હતા એ આપણા ફેક્ટર અફેક્ટિંગ કેમિકલ કોરોઝન ઉપર ફેક્ટર હતા, કેમિકલ કોરોઝન ઉપર અફેક્ટ કરતા ફેક્ટર્સ હતા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે વેટ કોરોઝન આપણે જે જોયું નાનું એવું, એની થોડીક વધારે પડતી થિયોરીઝ છે એ થિયોરીઝ વિશે ડિસ્કસ કરશું અને એની પછી કોરોઝન જે છે એને પ્રિવેન્ટ કરવાના અથવા તો આપણા જે બીજા પોઈન્ટ્સ છે એની ઉપર આપણે આગળ ડિસ્કસ કરશું. સો થેન્ક યુ.